એમ જ રાખો ભાઈ, એમ જ રાખો. શું તારા બાનું તોલડું એમ જ રાખે હશે? હવે જે જન્મ્યા છે ને એને એક દાડો આજ માર્ગે જવાનું છે ભયા, આજ માર્ગે જવાનું. એ વાત તો સાચી છે, પણ આ ડોહે તો અમારા માર્ગ બંધ કરી નાખ્યા છે. એ આવું ચમ બોલો છો? બા તો ખૂબ ભલા મોણા હતા. અહીંયા ખાલી નોમ ભલો હતું, બાકી તો દાંત વાળી ગયો છે આ ડોહો. મેં તો સાંભળ્યું તું કે બા પાસે ખૂબ પૈસા હતા. હવે પૈસા તો પેલા હતા, અત્યારે તો જે બાએ દાઢીના વધાર્યા છે ને ઈ છે. એટલે કેવી વાત કરો છો? ચોક 10 વીઘા હાઈવેટ જ તો જમીન લીધી હતી, ઈ વેચીને જ દેશી થેલી પીધી હતી. બીજું બધું જવા ગયો. તમારા લગ્ન તો ધૂમધામથી કરાઈ ગયા છે ને બા, તો પછી બીજું શું ટેન્શન લેવાનું હોય? લગ્ન અલ્યા ઘણું કરાયું હોત ને તોય સારું હતું. રોજ હવાર હોજ કેતા જર જમીન ને જોરું, 3 કજિયાના સોરું. હવે ઈ તો હાસી જ વાત છે ને બાની. અલ્યા આમ કઈ કઈ તો બધું હરખાઈ નાખ્યું દેશી થેલિયામાં, અને મને બહુ વગર નો રાખીને જાતા રહ્યા. બોલો ભાઈને દુઃખ, બાને મર્યા કરતો તો એના મોઢા મેણાનું વધારે લાગે છે. નીકળવા જેવાથી હશે ભાઈ. હવે દુઃખ ના લગાડો, દુઃખ તો લાગે ને. બા મરી જાય એવું કઈ નોકરીએથી 10 દાડાની રજા લઈને આવ્યો તો હું. હવે ગમે એમ તો તમારે બા થતા ને એટલે 10 દાડા તો તમારે રહેવું પડે. અલ્યા એમ વાત નથી, આજે જ રજા પૂરી થઈને આજે જ બા મરી ગયા. હેઠ મારે હા હરે એડવાન્સમાં ડોહાને ઉલાડી દીધો હશે. હવે કેમ કહી જોઈએ ને કે અમારા દાદીમાં મરી ગયા છે એટલે 10 દાડા નહીં અવાય. હવે ચિયા મોઢે કહું તમન કે રજા લેવા હાટું કરીને દાદીને તો 4 વાર માર્યા પ્રત. ઓહ નખો દ્યો, ડોશીને ઉલાડી દીધી. બોલો એમ હું શું કહું, તમે મરતા હો તો તમારા નોમની 10 દાડાની રજા લઉં રે. હું આ ગામનો નથી, નીકળવા જો અહીંથી. જોજો ચેવો કળિયુગ આવી ગયો છે. ખાલી મરવાની વાત આવી એમાં તો ગામે બદલાઈ નાખ્યું. હાલો શેઠ, હું શું કહું છું, કીધું મારાથી 10 દાડા નહીં અવરાય. અમારા બાને છે ને નળવાઈ ફાટી છે ને તો ઓપરેશન કરાવવાનું છે. ના ના મરી જાય તો ભલો બા હતા, આ તો માદળો બા છે. ઓવે એટલે હું 10 દાડા પસાઈ જઈશ. અરે માદળા બા શાંતિ રાખો, કોઈ નહીં થાય તમને. આઈસીયુમાં શું સાહેબ? સારું ફોન કરું. અરે 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 શું છું તું બાને? કોઈ નહીં, પી ગયા તા. આ બા પણ ચેવા કહેવાય, આટલી ઉંમરે આટલો દારૂ પીવાતો હશે. બાએ નતો પીધો, અમે પી ગયા તા. બા તો સીડીઓ ઉપરથી લપસી નેસા પડ્યા હતા ને એમાં મરી ગયા. ખૂબ રાડ્યા પાડી પણ નશામાં કોઈ વાભળ્યું જ નહીં. આમ તમને કઈ રીતે ખબર પડી કે બાએ રાડ્યા પાડી હતી? અલ્યા હવારથી અત્યાર સુધી 100 જણા કહી રહ્યા કે તમારા બા રાડ્યા પાડી પાડીને ગાળ્યા ગાળતા હતા. આખા ગામે વાભળ્યું પણ અમે ના વાભળ્યું. બોલો અલ્યા એ તમે તો કેવા મોણા છો ભોડું? અલ્યા મોણા તો અમે રેડી છો, અને હારું છું ડોહોટ લપસીને મરી ગયો. બાકી 2 દાડા મમ્મી નાટડે ટેગાડવાના વિચારમાં હતા. ઘર ધોઈને ધોળું કર્યું ડોહે. અલ્યા જેવી વાત કરો છો તમે તો. આવડો મોટો બંગલો તો બનાવ્યો છે બાએ તમારા હાટું. હવે આ બંગલો ફંગલો કોઈ બાએ નથી બનાવ્યો. બા તો ખાલી માં ચોકી કરે છે. બંગલાના માલિક તો રહેશે સુરત. અત્યારે કઈ જશે કે ટોણું પતન એટલે બોરિયા બિસ્તરા ભોધીને નેકળો હેડો. આ ડોહો તો ધૂળની ડમરીઓ ઉડાડતો ગયો. હારું હેડ્યો હું જો મોહણીયામાં લકડા ગોઠબા. અરે આ ડોમરો પણ ભમરાળો કહેવાય મારો હાહારો. 50 વર્ષે મોડ તો લગ્નનો મેળ પડ્યો હતો, એમાંય લાગે મેણું થઈ ગયું છે. હાલો કીધું 2-2:30 વાગે ગાડશે. ઓવે વેવાઈ આવે હારા એટલે વાટ જોઈને બેઠા છે.
એને તો અહીં આવે હરી, પણ શું કરવું કહો? વ્યવહારે હેડવું પડે. ના ના, આવો આરામ આરામથી. હા, ખૂબ ખોટું થઈ ગયું હો મોટા ભાઈ. કેમ તમારે હાડું બીજા હતા કે શું? ના અલ્યા એવું કોઈ નથી. આ તો લગ્નના અવસરમાં મેળું થઈ ગયું એટલે કહું છું. જેના તારા બાના લગ્ન છે વાય કને? હવે મારા બાના લગ્નની નહીં, ડોમરાના લગ્નની વાત કરું છું. ચિયો ડોમરો વરી? ચિયો ડોમરો એટલે અલ્યા અઠાબાનો છોકરો. આજ તો લગ્ન આવે છે ને એનું. અલ્યા હોપારા ઈ આગળના વાહમાં રહેશે. કોઈ એને કોઈ લેવા દેવા નથી. એટલે હું વિચારું કે મેણું થઈ ગયું તો મને ચમ કીધું નહીં. એટલે હવે તૈયારીઓ કરો. વાઘણા બાશ આવે હરી. રૂજી દેશી થેલીએ કથાય. પૂછ્યું લાગે.